નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 જીઓગ્રાફી વિષયની અંદર નકશાપૂર્તિ જોવાના છે અને આ નકશાપૂર્તિ તમારે સેક્શન એ ની અંદર 5 માર્ક્સ નું પૂછાય છે। તો આપણે જે નવનીત ગાલા અસાઇનમેન્ટ છે એની અંદર જેટલા પણ 6 પેપર ની અંદર નકશાપૂર્તિ છે એનું પણ સોલ્યુશન કરીશું અને એક્સ્ટ્રા જે પરીક્ષાની અંદર પૂછી શકે છે એવા નકશાપૂર્તિના પ્રશ્નોનું પણ સોલ્યુશન કરીશું। તો એક જ વિડિયો તમારે જોવાનો છે અને સંપૂર્ણ નકશાપૂર્તિ જે છે એ તમને 5 માર્ક્સ તમારા પોકેટની અંદર મળી જશે। તો શરૂઆત કરીએ છીએ। તો સૌપ્રથમ તમારે જો નકશાપૂર્તિ કરતી વખતે તમને એક આવો નકશો તમને આપેલો હશે, તમારી પુરવણીની અંદર આપેલો હોય અથવા તો તમને એક્સ્ટ્રા આપતા હોય છે। હવે આની અંદર તમારે અહીંયા જે જગ્યા હોય છે ત્યાં આગળ તમારે સંજ્ઞા સૂચિ બનાવવી પડે। શું બનાવવી પડે? સંજ્ઞા સૂચિ બનાવવી પડે અને આ સંજ્ઞા સૂચિ છે એ તમારે ફરજિયાત છે। તો સંજ્ઞા સૂચિ બનાવવાની છે। હવે આપણે એક એક પ્રશ્નોનું સોલ્યુશન કરતા જઈશું। પહેલો જ તમારે પૂછ્યું છે કે સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય, સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય। તો આપણે સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય હોય એના માટે આપણે આવી નિશાની કરી દીધી। તો અહીંયા હવે લખી નાખવાનું કે સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય, સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય બતાવવાનું છે। તો સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય કયું છે? સિક્કિમ છે। આપણા ભારતની અંદર સૌથી ઓછી વસ્તી હોય તો કયા રાજ્યની અંદર છે? સિક્કિમમાં છે। તો નકશાપૂર્તિની અંદર તમે જોશો તો 7 સિસ્ટર જે રાજ્યો છે એની ઉપરનો જે અહીંયા એક ભાગ જાય છે તે છે સિક્કિમ। તો આ કયું રાજ્ય બની ગયું? સિક્કિમ રાજ્ય છે જે સૌથી ઓછી વસ્તી ધરાવે છે। તો આ રાજ્ય કયું છે? સિક્કિમ। તમારે પેપરની અંદર આમાં લખવાની જરૂર નથી પણ હું અહીંયા તમને યાદ રહે એટલા માટે લખું છું। પેપરની અંદર જ્યારે પરીક્ષા આપવા જો ત્યારે નકશાની અંદર ખાલી આવી સંજ્ઞા જે બની હોય એ જ તમારે દર્શાવવાની છે, એની અંદર તમારે સિક્કિમ એવું નામ લખવાની જરૂર રહેતી નથી। બીજો પ્રશ્ન છે કે દિલ્હીથી મુંબઈ જતો સડક માર્ગ અને એક અટક સ્થાન બતાવવાનું છે। દિલ્હીથી મુંબઈ જતો સડક માર્ગ, હવે દિલ્હીથી મુંબઈ જતો સડક માર્ગ છે ને બે જાય છે, એક તો નેશનલ હાઈવે નંબર 8 જાય છે અને એક જાય છે નેશનલ હાઈવે નંબર 3। હવે આપણે એવું પૂછ્યું ગુજરાતમાંથી પસાર થતો, દિલ્હીથી મુંબઈ જતો ગુજરાતમાંથી પસાર થતો સડક માર્ગ પૂછાય તો તમારે કયો બતાવવાનો છે? તો જો પહેલા તો દિલ્હી ક્યાં આવેલું છે? તો આપણું દિલ્હી છે એ અહીંયા આવેલું છે દિલ્હી। આ શું છે? દિલ્હી છે। અને દિલ્હીથી મુંબઈ, તો મુંબઈ તમે જોશો તો અહીંયા ગુજરાત અને અહીંયા આવેલું છે મુંબઈ। આ શું આવેલું છે? મુંબઈ। ચાલો આ છે મુંબઈ અને આ શું છે? તો કે આવેલું છે દિલ્હી। હવે દિલ્હીથી મુંબઈ જતો રાષ્ટ્રીય ધોરીમાર્ગ બતાવવાનું કહે છે પણ એ ગુજરાતમાં થઈને પસાર થતો કે તો નેશનલ હાઈવે નંબર 8 આવે છે। તો આપણે એક 8 પણ બતાવી દઈએ અને એક 3 નંબરનું પણ બતાવીશું, બરાબર? તો 8 નંબરનું આપણે બતાવીએ છીએ। તો દિલ્હી થઈ અને આપણા રાજસ્થાનની અંદર જયપુર થઈ આપણા ગુજરાતમાં થઈ અને મુંબઈ જાય છે તો આ નેશનલ હાઈવે નંબર કયો બને છે? નેશનલ હાઈવે નંબર 8 બની જાય છે। એના અટક સ્થાન પૂછાય તો અટક સ્થાન તમે અહીંયા જયપુર પણ બતાવી શકો છો અને આપણા ગુજરાતની અંદર વડોદરા છે, અમદાવાદ છે, એ તમે અટક સ્થાન જે પૂછ્યું એ બતાવવાનું અથવા તો ન પૂછ્યું તો ગમે તે પૂછ્યો તો ગમે તે તમે બતાવી શકો છો। હવે દિલ્હીથી મુંબઈ જતો રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે બીજો એક પણ છે તો એ કયો છે? તો એ દિલ્હીથી બાજુમાં આવેલું છે આગ્રા અને ત્યાં થઈ અને પસાર થાય છે અને ત્યાં થઈ અને મધ્યપ્રદેશમાં થઈ અને મહારાષ્ટ્રમાં થઈ અને અહીંયા મુંબઈ આવે છે। તો આ કયા નંબરનો છે? ત્રીજા નંબરનો છે। કયા નંબરનો છે? NH3 ત્રીજા નંબરનો છે। અને આ જે નેશનલ હાઈવે છે એનું અટક સ્થાન તમે મહારાષ્ટ્રનું, મધ્યપ્રદેશનું ભોપાલ છે એ પણ બતાવી શકો છો, મહારાષ્ટ્રનું જે નાસિક છે એ પણ તમે આનું અટક સ્થાન બતાવી શકો છો। તો આ નેશનલ હાઈવે નંબર 3 થઈ ગયો, બરાબર? હવે બીજો એક પ્રશ્ન પૂછ્યો છે કોઈ એક દરિયાઈ બંદર બતાવવાનું છે। તો દરિયાઈ બંદર કયું છે? મુંબઈ છે। તો મુંબઈ આ દરિયાઈ બંદર તમારે થઈ ગયું, એના માટે તમારે અહીંયા સંજ્ઞા બનાવી દેવાની છે। તો દરિયાઈ બંદર કયું થઈ ગયું? તો મુંબઈ આપણું દરિયાઈ બંદર છે। એના પછી એક પૂછ્યું છે કે ગુજરાતનું વહીવટીય કેન્દ્ર, હવે ગુજરાતનું વહીવટીય કેન્દ્ર કયું છે? ગાંધીનગર છે। કયું છે? ગાંધીનગર। તો ગુજરાતનું વહીવટીય કેન્દ્ર જે છે એ અહીંયા તમારે જો આ અખાત ખંભાતનો અખાત પડે છે ને એના ઉપર અહીંયા તમારે બતાવી દેવાનું છે ગાંધીનગર। શું આવેલું છે? ગાંધીનગર। ગુજરાતનું વહીવટીય કેન્દ્ર ગાંધીનગર। તો એક્ઝેક્ટ તમારે અહીંયા બતાવી દેવાનું છે ગાંધીનગર, બરાબર? ગુજરાતનું શું છે? વહીવટીય કેન્દ્ર છે। પછી
નવ આયોજિત નગર પણ પૂછાય છે કે ભારતનું કોઈ એક નવ આયોજિત વહીવટીય નગર પૂછાય તો ચંડીગઢ છે. તો ચંડીગઢ કેવો છે? તો ચંડીગઢ છે પંજાબ અને હરિયાણા. પંજાબ અને હરિયાણાની રાજધાની છે અને અહીંયા તમે ચંડીગઢ બતાવી શકો છો. ચંડીગઢ પૂછાય નવ આયોજિત તો અહીંયા તમારે શું બતાવવાનું છે? ચંડીગઢ. શું બતાવવાનું છે? ચંડીગઢ. તો આ ચંડીગઢ તમે અહીંયા બતાવી શકો છો. નવ આયોજિત વહીવટીય નગર પૂછાય તો ચંડીગઢ બતાવવાનું છે. ગુજરાતનું વહીવટીય નગર તો આપણું ગાંધીનગર છે, અહીંયા બતાવવાનું છે. એના પછીનો પ્રશ્ન છે કે પાતાળ કુવા ધરાવતું રાજ્ય. ભારતમાં સૌથી વધારે પાતાળ કુવા ક્યાં આવેલા છે? ગુજરાતમાં. આપણા જ ગુજરાતમાં. તો આપણા ગુજરાત જે છે એ તમે જાણો છો કે આટલેથી લઈ અને આખે આખું આ શું છે? ગુજરાત. તો ગુજરાત એ સૌથી વધારે પાતાળ કુવા ધરાવતું રાજ્ય છે. તો આખા ગુજરાતની અંદર તમારે અહીંયા સંજ્ઞા સૂચિમાં જે તમે ટપકા કરો તો એ ટપકા તમારે આખા ગુજરાતની અંદર કરવા પડે. તો આ ગુજરાત તમારું થઈ ગયું પાતાળ કુવા ધરાવતો રાજ્ય. સૌથી ઓછું જાતિ પ્રમાણ ધરાવતું રાજ્ય કયું છે? હરિયાણા છે. તો સૌથી ઓછું જાતિ પ્રમાણ જો તો અહીંયા પંજાબ અને પંજાબની અહીંયા નીચે ઉત્તર પ્રદેશ અને આ બાજુ હરિયાણા આવેલું છે. તો આખે આખું આ હરિયાણા છે. હરિયાણા શું છે? તો સૌથી ઓછું જાતિ પ્રમાણ છે. ચલો હરિયાણાનું જાતિ પ્રમાણ કેટલું છે? કમેન્ટ કરીને મને જણાવો. છેલ્લે હું તમને જવાબ આપીશ. હરિયાણાનું જાતિ પ્રમાણ કેટલું છે? જેને આવડે ફટાફટ કમેન્ટ કરો. તો સૌથી ઓછું જાતિ પ્રમાણ ધરાવતું રાજ્ય કયું બની ગયું? હરિયાણા બની ગયું. અહીંયા દર્શાવવાનું છે. એના પછી નેક્સ્ટ બીજો પ્રશ્ન છે કે દિલ્હી થી કોલકાતા જતો સડક માર્ગ. દિલ્હી થી કોલકાતા જતો સડક માર્ગ કયો છે? નેશનલ હાઈવે 2 છે. દિલ્હી થી કોલકાતા જતો સડક માર્ગ. જો દિલ્હી તો અહીંયા આવેલું છે. કોલકાતા કયો? તો પશ્ચિમ બંગાળની અંદર કોલકાતા આવેલું છે. પશ્ચિમ બંગાળની અંદર અહીંયા આવેલું છે કોલકાતા. અહીંયા શું આવેલું છે? કોલકાતા. અહીંયા આવેલું છે. તો દિલ્હી થી કોલકાતા જતો સડક માર્ગ રાષ્ટ્રીય ધોરીમાર્ગ બતાવવાનો છે. તો દિલ્હી થઈ વારાણસી થઈ બિહારમાં થઈ અને અહીંયા આવે છે. આ કયો છે? NH2. કયા નંબરનો છે? બીજા નંબરનો છે. હવે આના અટક સ્થાન તમારે બતાવો. તમે અહીંયા બતાવી શકો છો વારાણસી. અહીંયા શું છે? વારાણસી બતાવી શકાય. અહીંયા તમે અલ્હાબાદ બતાવી શકો છો, આગ્રા બતાવી શકો છો. જે બતાવો એ બતાવી શકાય. જે પૂછ્યું હોય બતાવવાનું. તો આ છે નેશનલ હાઈવે નંબર 2 દિલ્હી થી કોલકાતા જતો રાષ્ટ્રીય ધોરીમાર્ગ. કયા નંબરનો છે? બીજા નંબર. તો જહાજ બાંધકામ માટેનું બંદર વિશાખાપટ્ટનમ છે. કયું છે? વિશાખાપટ્ટનમ જે છે ત્યાં આગળ જહાજ બાંધકામ થાય છે. તો તમે જોઈ શકો છો કે આ જે ઓડિશા છે, ઓડિશાની નીચે અહીંયા શું છે? આંધ્રપ્રદેશ છે. તો આંધ્રપ્રદેશની અંદર અહીંયા આગળ આવેલું છે વિશાખાપટ્ટનમ. શું આવેલું છે? વિશાખાપટ્ટનમ આવેલું છે. જે જહાજ છે એનું બાંધકામ માટેનું બંદર છે. તો વિશાખાપટ્ટનમ તમે અહીંયા બતાવી શકો છો. આંધ્રપ્રદેશની અંદર ઉપર અહીંયા છે ઓડિશા, ઓડિશાની નીચે આંધ્રપ્રદેશ છે. અહીંયા જે છે ત્યાં આગળ તમે વિશાખાપટ્ટનમ બતાવી શકો છો. એના પછી છે ભારતનું એક સંરક્ષણ કેન્દ્ર. તો ભારતનું સંરક્ષણ કેન્દ્ર કયું છે? દહેરાદૂન છે. ભારતનું સંરક્ષણ કેન્દ્ર દહેરાદૂન છે. દહેરાદૂન ક્યાં આવેલું છે? ઉત્તરાખંડની અંદર. તો તમે અહીંયા જોઈ શકો છો આ ઉપરનું છે ઉત્તરાખંડ છે. ઉત્તરાખંડની અંદર અહીંયા આવેલું છે દહેરાદૂન. અહીંયા શું આવેલું છે? દહેરાદૂન. દહેરાદૂન એ શું છે? તો દહેરાદૂન એ સંરક્ષણ કેન્દ્ર છે. દહેરાદૂન એ શું છે? સંરક્ષણ કેન્દ્ર છે. ઉત્તરાખંડની અંદર આવેલું છે. એના પછીનું નેક્સ્ટ છે હીરાકુંડ યોજના. તો હીરાકુંડ યોજના મહાનદી ઉપર આવેલી છે. હીરાકુંડ યોજના મહાનદી ઉપર આવેલી છે અને ઓડિશા રાજ્યમાં આવેલી છે. તો અહીંયા તમે બતાવી શકો છો આ છે હીરાકુંડ યોજના અને કઈ? તો કે મહાનદી ઉપર આવેલી છે. નદી યાદ રાખજો, મહાનદી છે ઓડિશા રાજ્યમાં અને અહીંયા તમારે બતાવવાની છે હીરાકુંડ યોજના. સૌથી વધારે વસ્તી ધરાવતું રાજ્ય કયું છે? ઉત્તર પ્રદેશ. તો આખે આખું તમે જુઓ છો આ જે રાજ્ય છે એ ઉત્તર પ્રદેશ યુપી રાજ્ય છે. સૌથી વધારે વસ્તી ધરાવતું તો આ ઉત્તર પ્રદેશ રાજ્ય તમારે બતાવી દેવાનું છે. નદી બંદર કયું છે? કોલકાતા. અને કઈ નદીના કિનારે? હુગલી નદીના કિનારે આવેલું છે. તો આ નદી બંદર છે. કોલકાતા એ કયું છે? નદી બંદરમાં પણ યાદ રાખવાનું છે. તો નદી બંદર છે. કઈ નદીના કિનારે છે? હુગલી નદીના કિનારે આવેલું છે. કોઈ એક શૈક્ષણિક કેન્દ્ર પૂછ્યું છે તો આપણે ઈઝીલી યાદ રાખવાનું છે કે રાજસ્થાનની અંદર કોટા. અહીંયા આવેલું છે શૈક્ષણિક કેન્દ્ર કોટા. કયું આવેલું છે? કોટા. ક્યાં આવેલું છે? રાજસ્થાનની અંદર આવેલું છે કોટા. કોટા એ શું છે? શૈક્ષણિક કેન્દ્ર છે. એના પછી આપણે નેક્સ્ટ જોઈએ ગરમ કાપડનું કેન્દ્ર. ગરમ કાપડનું કેન્દ્ર લુધિયાણા. એકદમ ઈઝી. અમૃતસર પણ બતાવી શકો છો, લુધિયાણા પણ બતાવી શકો છો. તો લુધિયાણા ક્યાં આવેલું છે? તો પંજાબની અંદર. અહીંયા તમારે લુધિયાણા, અહીંયા તમે અમૃતસર પણ બતાવી શકો છો. લુધિયાણા, અમૃતસર એ શું છે? ગરમ કાપડનું કેન્દ્ર છે.
હવે આપણે રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 1 બતાવવો હોય, નેશનલ હાઈવે નંબર 1 બતાવવો હોય અને એનું અટક સ્થાન પણ આવી જાય છે, જેને આપણે શેરસુરી માર્ગ કહેવાય છે. શું કહેવાય છે? શેરસુરી માર્ગ કહેવાય છે. તો નેશનલ હાઈવે નંબર 1 કયો છે? તો કે અમૃતસર થઈ, લુધિયાણા થઈ અને દિલ્હી આવતો જે છે એને કહેવાય છે NH1. શું કહેવાય છે? NH1 શેરશાહ સુરી માર્ગ પણ કહેવાય છે. તો એ અમૃતસર થી દિલ્હી આવે છે અને એનું અટક સ્થાન તમે લુધિયાણા બતાવી શકો છો. સૌથી વધારે જાતિ પ્રમાણ કેરળમાં છે. કેટલું છે? ચાલો કમેન્ટ્સ કરીને જણાવો. સૌથી વધારે જાતિ પ્રમાણ કેરળમાં છે તો કેટલું છે? એની અંક લખ, ફટાફટ આંકડા લખવાના છે. ચલો લખી દીધા. વેરી ગુડ. કેટલું છે? કેટલું છે? વેરી ગુડ. 1084 છે. સરસ. તો કેરળ, તો આ રાજ્ય કયું આવેલું છે? કેરળ. સૌથી વધારે જાતિ પ્રમાણ ધરાવતું રાજ્ય કેરળ છે અને સૌથી વધારે સાક્ષરતા ધરાવતું રાજ્ય પણ કયું આવશે? કેરળ આવશે. સૌથી વધારે સાક્ષરતા પૂછાય તો પણ કેરળ 94% અને સૌથી વધારે જાતિ પ્રમાણ પૂછાય તો પણ કેરળ આવે છે. તો કેરળ તમારે માટે ઇમ્પોર્ટન્ટ છે, ખૂબ અગત્યનું છે, યાદ રાખજો. ફ્રી સર્વિસ માટેનું બંદર છે એ આપણું છે ઓખા. ઓખા, તો ઓખા બંદર ક્યાં આવેલું છે? એકદમ ઈઝી છે. આ જે ગુજરાત છે, ગુજરાતની આ જે અખા છે, અહીંયા ઓખા બંદર બતાવી દેવાનું છે. કયું બંદર? ઓખા. તો યાદ રાખજો, અહીંયા આવે છે ઓખા બંદર. કયું છે? ઓખા. ઓખા કેવું બંદર છે? ફેરી સર્વિસ બંદર છે. અને ફેર બદલી માટેનું બંદર પૂછાય તો સલાયા. ફેર બદલી માટેનું બંદર પૂછાય તો સલાયા. તો સલાયા તમારે અહીંયા બતાવી દેવાનું છે. ઓખાની થોડું અહીંયા વચ્ચોવચ્ચ તમારે બતાવવાનું. આ સલાયા બંદર છે બરાબર, નીચલી કિનારે છે ત્યાં આગળ તમારે સલાયા બતાવી દેવાનું છે. તો ઓખા છે એ આ કિનારા ઉપર છે અને સલાયાની બાજુમાં થોડું આવી જાય છે સલાયા. સલાયા કયું છે? ફેર બદલી માટેનું. હવે એવું પૂછે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન, તો કંડલા. સ્પેશિયલ ઇકોનોમિક ઝોન પૂછે તો કંડલા. કંડલા તમારે ક્યાં બતાવવાનું છે? તો અહીંયા કચ્છની અહીંયા અખા જે પડે અહીંયા ઉપરના ભાગમાં કંડલા આવેલું છે. કયું બંદર આવેલું છે? કંડલા બંદર અહીંયા આવેલું છે. એ પણ ઈઝીલી તમે યાદ રાખી શકો છો. એના પછી નેક્સ્ટ આપણે જોઈએ મુંબઈ થી ચેન્નઈ જતો સડક માર્ગ. મુંબઈ થી ચેન્નઈ જતો સડક માર્ગ અને એક અટક સ્થાન બતાવવાનું છે. નેશનલ હાઈવે કયો થાય છે? તો મુંબઈ થી ચેન્નઈ જતો જે સડક માર્ગ છે એનું આપણે અટક સ્થાન પણ બતાવવાનું છે. તો જો અહીંયા છે મુંબઈ અને આગળ અહીંયા આવેલું છે ચેન્નઈ. અહીંયા શું આવેલું છે? ચેન્નઈ આવેલું છે. તો મુંબઈ થી અહીંયા થઈ અને કર્ણાટકમાં બેંગ્લોર થઈ અહીંયા થઈ અને આ રીતે જે જાય છે એ માર્ગ છે. કયો છે? તો નેશનલ હાઈવે નંબર 4 છે. મુંબઈ થી ચેન્નઈ જતો ધોરીમાર્ગ છે. નેશનલ હાઈવે નંબર 8. એનું અટક સ્થાન અહીંયા તમે બેંગાલુરુ બતાવી શકો છો. શું બતાવી શકો છો? બેંગાલુરુ. તમે ઈઝી યાદ રાખજો, બતાવી શકાય છે. તો ખેત્રી રાજસ્થાનની અંદર આવેલું છે. ખનન શહેર, ખેત્રી યાદ રાખવાનું છે. તો ખેત્રી ક્યાં આવેલું છે? તો ખેત્રી આવેલું છે અહીંયા. યાદ રાખજો, આ જે છે ખેત્રી બતાવી દેવાનું છે. ખનન શહેર, કયું શહેર છે? ખનન શહેર. ખેત્રી રાજસ્થાનની અંદર આવેલું છે. એના પછી જોઈએ અમૂલ ડેરી ક્યાં આવેલી છે? આપણા ગુજરાતમાં આણંદમાં આવેલી છે. તો અહીંયા તમારે જો આખા છે અને અહીં બાજુ તમારે અમૂલ ડેરી બતાવી દેવાની છે. અહીંયા આવેલી છે અમૂલ ડેરી, આણંદ આવેલું છે. અમૂલ ડેરી ક્યાં આવેલી છે? આણંદમાં. તો અહીંયા તમારે એક્ઝેક્ટ બતાવી દેવાની છે. અમૂલ ડેરી આણંદ આવેલી છે. સૌથી ઓછી વસ્તી ગીતતા વાળું રાજ્ય આ છે. આ રાજ્ય અરુણાચલ પ્રદેશ છે અને સૌથી ઓછી વસ્તી ગીતતા ધરાવે છે. સૌથી વધારે વસ્તી ગીતતા પૂછે તો દિલ્હી બતાવજો. સૌથી વધારે વસ્તી ગીતતા દિલ્હી અને સૌથી ઓછી વસ્તી ગીતતા અરુણાચલ પ્રદેશની છે. ચાલો કેટલી છે અરુણાચલ પ્રદેશની વસ્તી ગીતતા? કમેન્ટ કરીને જણાવી શકો છો. ફટાફટ કમેન્ટ કરો. ચાલો સૌથી ઓછી વસ્તી ગીતતા અરુણાચલ પ્રદેશ છે. કેટલી વસ્તી ગીતતા છે જણાવી શકો છો. એના પછી છે ચેન્નઈ થી કોલકાતા વચ્ચેનો સડક માર્ગ અને એક અટક સ્થાન બતાવવાનું છે. એકદમ ઈઝી છે. અહીંયા ચેન્નઈ છે અને ચેન્નઈ થી ક્યાં જવાનું છે? કોલકાતા જવાનું છે. તો અહીંયા ચેન્નઈ છે તો ચેન્નઈ થી લઈ અને વિશાખાપટ્ટનમ અટક સ્થાન લઈ અને તમારે સીધું બાઉન્ડ્રી ઉપર જવાનું છે કોલકાતા. નેશનલ હાઈવે નંબર 5 કયા નંબરનો છે? નેશનલ હાઈવે નંબર 5 બની જાય છે. ચેન્નઈ થી કોલકાતા જતો નેશનલ હાઈવે છે. અટક સ્થાન વિશાખાપટ્ટનમ, વિજયવાડા પણ તમે બતાવી શકો છો. ઈઝીલી યાદ રહી જશે વિદ્યાર્થી મિત્રો. એના પછી આપણે જોઈએ તો એક છે તમારે નૌસેના કેન્દ્ર કોચી. નૌસેના કેન્દ્ર કોચી. કોચી ક્યાં આવેલું છે? કેરળમાં. નૌસેના કેન્દ્ર કોચી. કોચી ક્યાં આવેલું છે? કેરળમાં. અહીંયા તમારે બતાવી દેવાનું છે કોચી. કોચી કેરળમાં નૌસેના કેન્દ્ર છે. યાદ રાખજો, નૌસેના કેન્દ્ર કયું છે? કોચી છે. એના પછી આપણે નેક્સ્ટ જોઈએ તો કે ભારતનું એક સાંસ્કૃતિક કેન્દ્ર. ભારતનું સાંસ્કૃતિક કેન્દ્ર વારાણસી બતાવી શકાય છે. ભારતનું એક સાંસ્કૃતિક કેન્દ્ર વારાણસી. તો અહીંયા વારાણસી આવેલું છે ઉત્તર પ્રદેશની અંદર. ઈઝીલી યાદ રહી જશે.
એના પછી આપણે જોઈએ ગંગા આરતી માટેનું પ્રસિદ્ધ સ્થળ હરિદ્વાર છે. હરિદ્વાર કે ઉત્તરાખંડમાં આવેલું છે. તો અહીંયા આવેલું છે ગંગા આરતી માટેનું પ્રસિદ્ધ સ્થળ હરિદ્વાર આવેલું છે, ઉત્તરાખંડ રાજ્યની અંદર આવેલું છે. એ પણ ઈઝીલી યાદ રહી જશે. એના પછી આપણે જોઈએ તો પેપર 6 અને એના પછી અગત્યના કેટલાક બાકી રહી ગયા છે એનું હું તમને બતાવી દઈશું. બરાબર. નકશાપૂર્તિ સૌથી ઓછી વસ્તી ધરાવતો કેન્દ્ર શાસિત પ્રદેશ અને લક્ષદ્વીપ અહીંયા આવેલા છે. લક્ષદ્વીપ તો એ લક્ષદ્વીપના કેન્દ્ર શાસિત પ્રદેશો છે. સૌથી ઓછી વસ્તી ધરાવતા યાદ રહી જશે. સૌથી લાંબો ધોરીમાર્ગ નેશનલ હાઈવે નંબર 7, સૌથી મોટો નેશનલ હાઈવે નંબર 8 વારાણસી થી થઈ અને અહીંયા થઈ અને તમે જોઈ શકો છો મધ્યપ્રદેશમાં થઈ, મહારાષ્ટ્રમાં થોડું આવે છે, પછી તેલંગાણામાં થઈ, કર્ણાટકમાં થઈ અને છેક તમિલનાડુમાં કન્યાકુમારી સુધી. ક્યાં સુધી? કન્યાકુમારી. એટલે કે વારાણસી થી કન્યાકુમારી સુધી. અહીંયા તમે એનું અટક સ્થાન નાગપુર બતાવી શકો છો, બેંગાલુરુ પણ બતાવી શકાય છે, નાગપુર પણ બતાવી શકાય છે. નેશનલ હાઈવે નંબર કયો છે? 7 નંબરનો છે. NH7 નેશનલ હાઈવે નંબર 7 બની જાય છે. તો એ પણ તમે યાદ રહી જશે. એના પછી તમે જુઓ તો કે ભારતનું એક ફેરબદલી માટેનું બંદર, ઓલરેડી મેં તમને સલાયા બંદર કીધું તું. ફેરબદલી માટેનું બંદર કયું છે? સલાયા. યાદ રાખજો કયું છે? સલાયા. જે આપણે અહીંયા ગુજરાતમાં કચ્છના ખાથી નીચે જે સૌરાષ્ટ્રનો ભાગ છે ત્યાં આગળ બતાવી દેવાનું છે. ખબર પડે છે ને? એના પછી આપણે જોઈએ કે ભારતનું એક ઔદ્યોગિક કેન્દ્ર તમે કાનપુર બતાવી શકો છો. કયું? કાનપુર છે. મોદીનગર પૂછાય તો અહીંયા ઉપર બતાવવાનું છે, કાનપુર પૂછાય તો અહીંયા બતાવવાનું છે. અને જમશેદપુર પૂછાય તો અહીંયા તમારે ઝારખંડની અંદર જમશેદપુર પણ બતાવી શકાય છે. જમશેદપુર છે એ પણ એક ઔદ્યોગિક કેન્દ્ર છે. કાનપુર અહીંયા આવેલું છે એ પણ છે. મોદીનગર છે એ પણ છે ઔદ્યોગિક કેન્દ્ર છે. બરાબર. એ પણ યાદ રાખવાના છે. એના પછી નેક્સ્ટ છે સરદાર સરોવર યોજના. આપણા ગુજરાતમાં આવેલી છે સરદાર સરોવર યોજના. તો અહીંયા તમારે બતાવવાની છે. જો અહીંયા ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતમાં અહીંયા નર્મદા નદી ચાલે છે અને અહીંયા આવેલી છે સરદાર સરોવર યોજના. કઈ યોજના? સરદાર સરોવર યોજના. સરદાર સરોવર યોજના કઈ નદી ઉપર છે? આપણા ગુજરાતની અંદર નર્મદા નદી ઉપર આવેલી છે. એક્ઝેક્ટ યાદ રાખજો અહીંયા છે. એના સિવાય તમારે પૂછાય તો એક તહેરી બંધ પૂછાય છે ઉત્તરાખંડની અંદર ગંગા નદી ઉપર. અહીંયા આવેલો છે તહેરી બંધ. યાદ રાખજો ઉત્તરાખંડમાં તહેરી બંધ આવેલો છે. ભાખરા નાગર યોજના પૂછાય તો એ પંજાબની અંદર બતાવવાની છે. ભાખરા નાગર યોજના અહીંયા આવેલી છે, પંજાબની અંદર આવેલી છે. બરાબર. ભાખરા નાગર યોજના પૂછાય તો પંજાબની અંદર આવેલી છે. એ પણ ઘણી વખત પૂછાયેલા છે. આના સિવાય તમે જુઓ તો કયા બાકી રહી જાય છે? તો મોટા ભાગે ગાલા સિમેન્ટના તમામે તમામ આવી ગયા છે. આના સિવાય હવે હું તમને કરાવી દઉં છું. તો ગોવા, તો શહેરી વસ્તી ધરાવતું ગોવા. યાદ રાખજો ગોવા છે એ અહીંયા આવેલું છે મહારાષ્ટ્ર અને કર્ણાટકનું જે છે ને અહીંયા તમને દેખાશે ગોવા છે. સૌથી વધારે શહેરી વસ્તી ધરાવતો પ્રદેશ. સૌથી વધારે ગ્રામ્ય વસ્તી ધરાવતો પ્રદેશ હિમાચલ પ્રદેશ. હિમાચલ પ્રદેશ તમારે બતાવવાનો છે સૌથી વધારે ગ્રામ્ય વસ્તી ધરાવતો પ્રદેશ. એના સિવાય હવે મોટા ભાગના કવર થઈ ગયા છે. એક્સ્ટ્રા કોઈ રહેતા નથી. અને આમ છતાં જો તમારે નકશા પૂર્તિના વધારે વિડીયો જોતા હોય તો ઓલરેડી આપણી ચેનલ ઉપર અવેલેબલ છે. તમે YouTube ઉપર સર્ચ કરો ધોરણ 12 સ્ટાન્ડર્ડ 12 જીઓગ્રાફી નકશાપૂર્તિ પાછળ લખી નાખો વન ટચ એજ્યુકેશન તો તમને નકશાપૂર્તિના તમામ વિડીયો મળી જશે. અને આપણી ઓફિશિયલ વેબસાઇટ છે એના ઉપર પણ તમને નકશાપૂર્તિની PDF ફાઇલ મળી જશે. અને એ PDF ફાઇલની લિંક હું તમને વિડીયોની નીચે આપી દઈશ. ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો અને તૈયારી કરી શકો છો. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.